દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ એકલી પડી ગઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીને સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન છે. ભાજપ કોંગ્રેસના ગઠબંધનના કેજરીવાલના નિવેદન પર કોંગ્રેસ નેતા અશોક ગેહલોતની સ્પષ્ટતા. કહ્યું, લોકોને ખબર છે કે ભાજપ અને કોંગ્રેસ ક્યારેય એક નહીં થઈ શકે. પર્સનલ લોન લેનારાઓ માટે આરબીઆઈએ નવો નિયમ અમલી કર્યો છે, જે પ્રમાણે હવે ધિરાણકર્તાઓએ 1 મહિનાને બદલે 15 દિવસની અંદર ક્રેડિટ બ્યુરોમાં લોનની માહિતી અપડેટ કરવાની રહેશે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી. વિદેશમાં વસતા અનેક મૂળ ભારતીયો કાર્યક્રમમાં ભાગ લીધો. પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિશ્વનું ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તિરુપતિ મંદિરમાં ભાગદોડમાં મૃત્યુ પામનાર શ્રદ્ધાળુઓને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. કહ્યું, ખૂબ જ દુઃખદ ઘટના છે, બનતી મદદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પોતાનો અને રાષ્ટ્રપતિનો નિર્ણય પલટી નાખ્યો છે. 25 વર્ષથી જેલમાં રહેલા કેદીને મુક્ત કર્યો છે. કહ્યું, ગુનેગાર ગુના સમયે સગીર હતો. ઇસરોએ સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટને મુલતવી રાખ્યું છે. 2 અવકાશ ઉપગ્રહો વચ્ચે ઘણો તફાવત જોવા મળી રહ્યો છે, જ્યારે ડ્રિફ્ટની જાણકારી મળ્યા બાદ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇસરોએ સ્પેડેક્સ માટેની આગામી તારીખ જાહેર નથી કરી. ઉપગ્રહો વચ્ચેનું અંતર 225 કિલોમીટર સુધી ઘટાડવાના ઓપરેશન વખતે આ સમસ્યા સર્જાતા સ્પેડેક્સને મુલતવી રાખવામાં આવ્યું છે.